કાલે આપણે તારી મમ્મીને પત્ર લખશું. શું લખશું? કેમ છો અંજુ? હંતાઈ ખુશી મજામાં આવીશો? પછી માલુમ થાય તો એક આટો મારી જાજો. નહીં? માનુભાઈ કેમ હે? પીજી માં રહેવાનું સ્ટ્રગલ ખબર પડે ને, રોકાજી 15 દી એટલે ખબર પડે. હા તો આજ દી થયા તો શું, આજ 9મો દિવસ છે. આજે આપણે આ બધું ડિસ્કશન કરવાનું છે. હું છે હું નહીં, બરાબર? કેમ કે હવે 8 દિવસ થઈ ગયા, હવે બધા રાહ જોઈને બેઠા કે એવી બધી હું સર્જરી કરાવી. મેં અહીંયા કામ ચાલુ કર્યું છે, નવરા બેઠા દેખાય જો દર્દી પાસે કામ કરાવવું. માનો દરિયા વારે છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 7 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ધારાબેન નિશાળે જવા માટે પણ તૈયાર થઈ ગયા છે ને ધારાબેન કરે છે નાસ્તો. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. સારું હોય ને? ઓ સારું છે. બાને સવારના વહેલું ઉઠાય હવે હમણાં તો. વાંધો નહીં. હા ગાવું સાડી નહીં. હજી બાર નાવા જવાનું બાકી છે દીકરા. પછી કાલે આપણે હે ને અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું આની કાંઈ ચિંતા ન કરતી. પછી ટપાલ લખીશું કેમ છે ને એક કાંટો મારી જાજો ને. નહીં માનવભાઈ ને કેમ છે ઈ કેજો પહેલા. માનવભાઈ કેમ છે અને મમ્મી ને હું ઈ કહેવાનું છે. હા ટપાલ લખીને કેજો. હા તમને માલુમ થાય તો એક આટો મારી જાજો. તમે હંધાઈ ખુશી મજામાં આવીશો. ધારાને બહુ જ યાદ આવે ને. હાલો તો હવે જય શ્રી કૃષ્ણ. ધારાબેન ને મૂકી આવું છો નિશાળે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી પાછા કાલ મળશું. કાલ મળશું. હાલો જય શ્રી કૃષ્ણ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. આમ તો આપણે દિવસની શરૂઆત 7 વાગ્યાથી થઈ ગઈ છે, પણ અહીંયા મારે દી ઉગે ને તો 11 વાગી જાય. તો અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યાનો. ચા નાસ્તો થઈ ગયો છે અને મસ્ત એવી હું તૈયારી થઈ ગઈ છું. તો હવે પરિયાણ કરવાનું છે આપણે માનવભાઈ પીજી તરફ જવાનું. તો હાલો ત્યાં જઈએ. ત્યાં જઈને જોઈએ કે માનવભાઈ આજે સૂતા છે કે જાગે છે. કેમ કે કાલ તો હું પહોંચી ને તો આરામમાં હતો. કાલ તો આખો દિવસ માનવભાઈ નીંદર જ કરી. તો અત્યારે એક વખત ફોન કરીને જગાડ્યો તો છે. હવે જાગ્યો કે નહીં ત્યાં જાવ પછી ખબર પડશે. અને હા, આજે અમે મા દીકરો બે ડિટેલમાં તમારી ચર્ચા કરવાના છે કે માનવને શેની સર્જરી કરાવી અને ક્યારની તકલીફ હતી, શું હતું શું નહીં, બધું ડિટેલમાં છે ને ચર્ચા કરશું. અને તમારા બધા સવાલના જવાબ આ જ વિડીયોમાં હું તમને આપી દઈશ. તો કન્ટિન્યુ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો હાલો હવે વાતું નથી કરવી અને થોડો કંઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. ફટાફટ અહીંથી નીકળીએ અને જઈએ માનવભાઈ પીજીએ, ત્યાં જઈને મળીએ અને પછી માનવભાઈની હાલત કેવી છે, શું છે શું નહીં, એ પ્રમાણે છે ને આગળ આપણે કન્ટિન્યુ કરશું બ્લોગ. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે પીજીએ પહોંચી ગયા છીએ અને માનવને જો અત્યારે બરફનો શેક થાય છે. માનવ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ જેલ પેક છે એ ત્યાં ફ્રીજમાં મૂકી દે. અહીં તો ફ્રીજ ખરાબ થઈ ગયું ગામનો. બધાય ભાગ ભેગા છે. 3 વખત રિપેર કરાવ્યું ને તો એમનેમ છે. એટલે ત્યાં ઈ પીજીએ લઈ જાવ, ત્યાં આખી રાત રાખવું, બરફ જામી જાય પછી અહીં લઈ આવું, એવું બધું હાલે. ઘર હો, બાકી અહીંથી અહીંથી દોડવાનું. તમને ખબર પડે અને હું તારા 4 માળ ચડી લઉં ને તા તો મને શ્વાસ ચડી જાય. પીજી માં રહેવાનું સ્ટ્રગલ ખબર પડે ને, રોકાજી 15 દી એટલે ખબર પડે. હા તો 8 દી થયા તો શું, આજ 9મો દિવસ છે. ત્યાં તો એમ થાય કે તમારે તો અમદાવાદ મજા જ છે. મજા જ છે. હા જાવ ને તો વાંધો નહીં, નો આવે. આ મંદવાન હોય તો આજ હાલત હોય, કઈ ફેર ન પડે. પણ તારે એકલા રહેવાનું, આ બધું મારું જોવાનું, આવવાનું ને જવાનું ને. એટલે હું રહી નહોતી ને પીજી માં, હોસ્ટેલમાં, એટલે આ બધું એક્સપિરિયન્સ અનુભવ થાય ને. હા અનુભવ કરું છું. એટલે સારું થયું હું નથી રહી. મને બસ
બસ રહી ને, લીધું થાકી ગઈ ને એટલા બસ આપણે નથી રહેવું. શું કર્યો નાસ્તો? શું કર્યો? પાસ્તા અમારે આજ પાસ્તા થાય. નાસ્તામાં પાસ્તા હોય, પાસ્તા અને છે ને કેચઅપ સોસ કઈ ન હોય હો, સાદા એમને રાઈ જીરા વગર કોણ કરે રાઈ પાસ્તા? જીરાનો જ વઘાર હોય અહીંયા હા ભાઈ હા અલગ ને આજની સબ્જી શું છે ટીંડોળા બટેટા જોજો અમે જેનો સંભારો કરીએ ને એની આ તો અહીં ભાઈ જો સબ્જી લક્ષ્મણ આઈ જાય ઉઠો તો મોળો અલગ જ હતી એટલે કાલ તો તારી સબ્જી. તુવેરની દાળ બની નહીં પણ બાજુવાળાની ત્યાં બની છે એટલે ત્યાંથી આવી જાય મેં આજે 9 દિવસ થયા મેં દાળ ભાત નથી ખાધા કેમ કે મગની દાળ જ હોય, બીજી અહીં તુવેરની દાળ બનાવતા જ નથી, મગની જ દાળ બનાવે અને દાળ બાટી બને ને તો તુવેરની દાળ બને. લક્ષ્મણ કે આંટી હું કાલ તમારા હાટુ થઈને છે ને તુવેરની દાળ બનાવી પણ આજ ભાઈને નીંદર આવી ગઈ એટલે નીંદર ઉડી ગઈ ને એમાં રહી ગયું પણ કાંઈ વાંધો નહીં. હાલો આજે આપણે આ બધું ડિસ્કશન કરવાનું છે હો, હું છે હું નહીં, બરાબર? કેમ કે હવે 8 દિવસ થઈ ગયા, હવે બધાય રાહ જોઈને બેઠા કે એવી બધી હું સર્જરી કરાવી. તો હવે થોડીક વાર બેસીએ પછી બપોરા કરી અને નિરાતે આ ટોપિક ઉપર ચર્ચા કરશું કા. હવે હમણાં બપોરનો ટાઈમ તો થઈ ગયો, જમીન નિરાતે જ, કેમ કે આમે પીજીમાં કોઈ હોય ને, મારી દીકરો બે હોય અને 3-4 વાગે આવે છોકરાઓ, ત્યારે ઘડીક વાર બેસીએ તો મારે જવાનો ટાઈમ થઈ જાય. તો હમણાં તો છે ને બ્લોગ અવાજ આવશે હો, અડધું આઈનું ને અડધું વાનું. તમને કંટાળો આવે કે આઈના બ્લોગ જોવા ગમે કે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે હવે કઈ ને માં શું ને એટલે હાલે નહીં નહીં મજા આવે લ્યો તો. મજા આવે. મને એમ કઈ વાંધો નથી, નીંદર આવી જાય અહીંથી જાઉં ને એટલે પૈડા ભેગી નીંદર આવી જાય કેમ કે અડધો જાજો વિડીયો અહીંયા એડિટ કરી લો, અડધો જાજો ત્યાં જઈને કામ કરું, પછી અપલોડમાં મૂકીને સુઈ જાવ એટલે સીધું સવાર થાય. અહીંયા છે કે સવારમાં 5 વાગે કપડા નીંદર ધોવાના આવી ને નથી જાય. એ તો મશીનમાં ધોવાઈ જાય એટલે વાંધો ન આવે. એમાંય વારો લાઈનમાં ઊભું પડે હા. કાંઈ મશીન નવરું થોડું હોય ઈ એક છે બધું. સુકાવવા ઓલું તો ત્યાં. આપણા ટાઈમે બધું થાય, અહીંયા થોડુંક એડજસ્ટ કરું તો ટાઈમે કાંઈ વાંધો પાછા નહીં. લેવાના આ એક અનુભવ બાકી હતો ને, મારા બાપાને આ અનુભવ ન થયો પણ તારા બાપાને આ અનુભવ થઈ ગયો. બસ રાજી હું તો આજે જ છું હું તો મારો ખબર મને પડે. પીજી માં જઈને એટલો રાજી છે ને કે તું સ્ટ્રગલ કરે ને તો મને મજા આવે. ના ને આવું નહીં. ખબર, મારું સ્ટ્રગલ ખબર પડે ને બાકી શું હોય પણ અમને ખબર આવડે નથી. અમદાવાદ શું કામ જ શું હોય હા, ખાલી હા, અમદાવાદ હા, તો તો એ બહાર મને ખાવાનો ખર્ચો આમ કેમ? આમ ચિંતા મેં કોઈ દી ખર્ચા ના, નથી એમ કીધું નથી તમારું. કહેતી. મેં કોઈ દી હું પૈસાની સમજાવું ગણતરી- છું. હા પૈસાની કે ગણતરી કેમ નથી થાય કરી. આ બધું આમ એક્સપિરિયન્સ કરો ને તો ખબર પડે. અમે જઈએ તો હું તાર પપ્પા કહીએ જ કે ભાઈ જમવાનું ભાવે ને તો કાંઈ વાંધો નહીં, બહારથી જમી લેવાનું હોય. જમવામાં ક્યારેય લોભ નહીં કરવાનો. હા કોઈ બીજી વસ્તુમાં લોભ કરી લેવાનો, એક કપડું નબળું પહેરશો ને તો હાલશે પણ ખાવામાં લોભ નહીં કરવાનો. આપણું નબળું પહેરે. હા જો જોયું કપડું નબળું પહેરાય તો આવું બધું છે. પણ મને છે ને આમ થોડું કેમ થાય કે મારે ધારા વગર મેં આજ 9 દિવસ કાઢ્યા નહીં, થોડુંક આકરું લાગે. બાકી વાંધો ન આવે. ધારાના જલસા હે. હા કઈ નહીં હો. આજે કીધું તું કે મમ્મી હવે તું કેદી આવે એને સાંભળે. સાંભળે એટલે તો ખરા. પંદરવડા ઢગાને 22 વર્ષને માં સાંભળે તો એ તો જે 8 વર્ષની છે તો એને તો સાંભળે ને. હા. અરે વાહ. બરાબર ને. સારું હાલો જો અમે ચર્ચા કરશું ને તો 8 કલાકનો બ્લોગ થઈ જાય. એ તો તમને ખબર છે કે હવે હાલો મને તારે કોઈ શીરો energy બનાવવાનો આવી નીચે જઈને હાલો. જો આજે મારે અહીં શીરોય બનાવવાનું છે કેમ કે મટીરિયલ બધું ઘેરથી લઈ આવી. આજ બપોરે છે ને કોઈ નહીં હોય અને રસોડું ખાલી છે ને તો માનવને અહીં શીરો બનાવી દે. નહીંતર ઓલી પીજે તો હું બનાવીને લઈ આવું જ છું પણ આજે નક્કી કર્યું કે અહીંયા બનાવવું એટલે ગરમ ગરમ માનવ ખાય. સારું હાલો તો તમારે બધાને શું કહેવાનું છે કે જો બસ જો આવી જ હસી મજાક ને મસ્તી હારે વ્લોગ આવતા રહે જેટલા બનશે જેવા બનશે એવા. અમારા મા દીકરીની તો રામાયણ ને ભેજામારી તમને ખબર જ છે કે કેવી હોય અને હવે માનવભાઈ થોડાક રિકવર થતા જાય છે એટલે થોડીક એનર્જી આવે છે ને હવે બાઈને નીકળવાનું બહુ મન થાય છે પણ હવે શું કરીએ, 8 દી કાઢવાના છે. આજ મંગળવાર છે, આવતા મંગળવાર લગી. તો સારું હાલો મળ્યા ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ એ કરી લેજો અને આ વાત ઉપર એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કેમ કે હમણાં તમારા બધાના કમેન્ટ બહુ મસ્ત હોય એટલે વાંચીને છે ને દિલ ખુશ થઈ જાય. માનવ પડ્યો અહીંયા ફ્રી હોય ને નવરો હાવ એટલે હું તો કમેન્ટ તો વાંચે જ છું, રિપ્લાય નથી આપતો પણ બધાના કમેન્ટ વાંચે. કોણે કીધું? હા હું તમને પ્રૂફ આપીશ. સારું હાલો તો મળ્યા. જો અત્યારે મારા નિશાંતભાઈ આવ્યા છે, જવાનું છે કોલેજે પણ એ છે ને મારી ફેવરેટ વસ્તુ લઈને આવ્યો. જો મારા હાટું છે ને ટોપરા પાક લઈને આવ્યો. મને બહુ જ ભાવે. કાલ મને કહી ગયો કે હું કાલે છે ને તમારા હાટું ટોપરા પાક લઈ આવે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું છે ને હવે અત્યારે ધોમ તડકાને જવાનું કોલેજે. હવે પાછો ભાઈ કાલે આવ્યો તો ટાઈમે આવી બાઇક લઈને આવે ને રોજ આવવાનું. 3-3:30 તો કોલેજ છૂટી થઈ જાય તો કોઈ હા પછી આવીને બેસવાનું. અને જો મેં અહીંયા કામ ચાલુ કર્યું છે, નવરા બેઠા દેખાય. જો દર્દી પાસે કામ કરાવવું, માનો દડિયા વારે છે અને મેં હુયાનો મેળ કર્યો છે એટલે ગુથવાનું કામ ઉપાડ્યું. શું કરવું, ટાઈમ તો જાતો નથી, કંઈક તો મેનેજ કરવું ને એટલે છોકરીઓ પાસેથી માગી બીઠી અને હુયાને બધું લીધી અમુક વસ્તુ જો નિશાંત 20 કિલોમીટર થી આવે અને ઊન મગાવ્યું હતું. હા 20 કિલોમીટર થી આવે ને હમ. અત્યારે હવે ગાડી લઈને આવે બાકી પેલા બસ માં આવતો જે એનસીસી માં હતા ને કઈક ગાડી હોય ને કઈક બસ માં આવતો એવું આમ ફિક્સ ન હોય
મોસ્ટ ઓફ બસમાં જ આવતો તો એનસીસી પરેડમાં મારા અહીંયા બાજુમાં હતું તો ટાઈમે પહોંચી જાય યાદ નહીં કહેવાય તો અમાર ત્રણેયમાંથી અમાર ચારેયમાંથી ને સૌથી પહેલો ટાઈમે 7 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય ને તો એ 6:30 પોણા 7 વાગ્યામાં એ પહેલો હોય બસ ઈ છે ને ઈ ધગસ છે ભણવાની કે કંઈક કામ કરવાનું ઉમંગ છે કે ટાઈમે પહોંચી જાય આપણે કામ કરવાનું પહેલો ઈ જ હોય ગામમાં વાળા બધા મોડા હોય કરણિયા હા તમને તો તારા જેવાને તો ઉઠાડવામાં જ અડધી કલાક વહી જાય હું હજી હાલી તકે ફોન કરું મને આજ ઉઠાડે દર વખતે કેમ્પમાં આજ ઉઠાડતો મારે અત્યારે હું અહીંયા છું તો હું ત્યાંથી ફોન કરું ભાઈ ઉઠો આ મમ્મી ઉઠું એમ કરીને પાછો હોઈ જાય કેમ્પમાં શું થતું ખબર છે મારે તો આરામથી ઉઠવાનું આ ભાઈને છે ને વહેલા ઉઠવાનું હોય મને કે 4:30 ઉઠાડજો ભાઈ 4:30 ઉઠાડ્યું ને એટલે કે 4:45 ઉઠાડો એમ કે 5 વાગે ઉઠાડો અડધી પોણી કલાક ખાઈ જ જાય કલાક એમાં મારે વહેલું ઉઠી જવાય નહીં ઉઠે નહીં હા આપણી નીંદર બગડે અને પછી જે આગમ ભાગ કરે માનવ એન ટાઈમે કે એની વાત જવા દે પછી તો વાત જવા હા તો પણ બીજાને નો 1 કલાક પહેલા હેરાન કરતો હોય તો આપને ટાઈમ આપે કેટલાનો ઉઠે કેટલા વાગે એવું જ કામ છે તો કેમ્પમાં આરામથી ઉઠવાનું સારું હાલો બધાય ઉપરા પાક ખાવા જો મસ્ત છે ઘરનો છે ક્યાં બનાવેલો કેમ કે અમાર નિશાંતભાઈ ને એને કેટરસ નો બિઝનેસ છે મોટા ભાઈ હા તે એનું જ કહેવાય ને એને ભણવાનું છે હજી એનો પણ છે તો ફેમિલી જોઈન્ટ જ ને જોઈન્ટ ફેમિલીમાં જ છું તો પછી એ આપણું જ કહેવાય સારું હાલો ફેમિલી જોઈને ઈ ક્યાં રાજી લગન થયાથી નહોતા આપણે જોઈન્ટ ફેમિલીમાં જ રહેવાનું છે હજી લગ્ન ને વાર છે પેલા હજી જે આપણે કરિયર બનાવવાનું છે પછી લગ્ન ની વાત બરાબર ને અત્યારે પછી આપણું એકનું નથી થતું આવશે ને પણ હજી તું રાહ જોને પણ લગન તો થવા દે હા વાહે હું પડી ગયા કાલના વિચાર કઈ વાંધો નહીં હું બેઠી ચિંતા ન કરતો હા બધાય આપશે હો કઈ વાંધો નહીં રહી જાય હા વાત કરે છે જો તો જો માનવ આવું જ કરે એને બધાય દોસ્તારો ને ટાંગ ખીચાય જ કરતો હોય ત્યારે તારા હાટુ તો કેમ છોકરીની લાઈન હોય હવે માનવને છેલ્લે રાખો પેલા તારા જ લગ્ન કરવા નહીં માનવભાઈ ને બહુ કઈ ને એટલે હવે એને આપણે પૈણાવો જ નથી મારે એના લગનમાં એસે કપલ જવાનું હોય બધાયના લગન આશીર્વાદ દેવાની જવું પડે આ જોઉજી અમાર માનવભાઈ ને ઉતાવળ છે લગ્ન ની હું તારા એમ લગ્ન નહીં કરાવું હમણાં મોટો ભાઈ હું ભલે ને મોટો ભાઈ હું હમણાં તારા લગ્ન કરાવીશ જ નહીં તું જો ત્યાં સુધી આ બિચારા રાહ જોઈને બેઠા બધા કઈ નિયમ નહીં લીધેલા આશીર્વાદ દેવા હું આવી એ બધા નિયમ લીધો પહેલા મારા લગન થાય ને પછી જ લગન કરશે આ વિચારશું તમે બધા કેજો જોયું ને માનવભાઈ ની ઉતાવળ કેટલી છે અત્યારે એકનું થતું નથી ને આ બે નું ક્યાં સાચવી પછી સારું હાલો ટેસ્ટ તો કર લો રાધેશ્યામ મસ્ત એક નંબર એ છોકરો બધું બધાય બહુ મારું ધ્યાન રાખે મને આમ ઘરે જઈને એમ થાય કે આળસ આવશે કઈ કામ નહીં થાય ભૂલાઈ જાય રસોઈ કેમ કે તૈયાર બધું મળે છે ચા કેમ કે પાણી માંગે ને તો દૂધ હાજર થાય વિજય તારું એટલું ધ્યાન રાખે મારું કેટલું રાખતા છે તો અહીંયા સારું હો ભાઈ બસ ભગવાન તમને બધાને ધંધા પાણીમાં બરકત આપે અને તમારી ઈચ્છા પૂરી થઈ જાય જલ્દી જલ્દી નોકરી મળી જાય પેલા લગન થઈ જાય એવા આશીર્વાદ દીધા જ નહીં એવો ચાલો જો હાલ ભાઈ મળ્યા સારું હાલો સાહેબ રામ 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 મળ્યા તો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા ને જે બપોરામાં છે ટીંડોરા બટેટાનું શાક મગની દાળ ભાત રોટલી ટોપરા પાક અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કંઈક આવું છે જ અમારે બપોરનું મેનુ બરાબર ને તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા કેમ કે અહીંયા સંભારા ને સલાડ ને અથાણા ને એ બધાનું નામ લેતું જવાનું અને ખાતું જવાનું હા ઘરે બધું મળે કા હા માનવને તો બહુ મજા આવે છે તો સારું હાલો બપોરા કરી લઈએ પછી ખબર પડી ગઈ ભાઈ હવે મને નથી ખબર પડી હા હા ગુરુકુલમાં તો ફૂલ ફેસિલિટી છે હા એ સંભારાનું ચલણ આપણી સાઈડ જ છે આ બાજુ કોઈ સંભારામાં સમજે કે જોજી ટિંડોરાનો સંભારો થાય આપણી ઘરે અહીંયા લક્ષ્મણે શાક બનાવ્યું જોજી આજે હું ખાઈ કેવું છે કેવું નહીં અગર મેં એનો સંભારો જ ખાધો લોટવાળો સંભારો થાય ને કાં કડકડીયો થાય આ સંભારાના તમે શાક બનાવો એ કેમ મેળ કરવું આવું બધું છે તો હાલો જમી લઈએ 1 2 3 4 5 6 7 8 9 9 2 3 4 5 6 7 8 9 10 2 3 4 5 6 7 8 9 छोड़ो धन्यवाद હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 3:30 વાગ્યાનો મેં અત્યારે અહીંયા પીજીમાં માનવ હાટું બનાવ્યો છે ગરમા ગરમ શીરો
અને એને જો ઉપર ઘી તરે છે ને એ પીવું છે. એ માનો ખાવા હાટું જો છે ને, જો આવું છે બધું. હાલો માનવ છે ને પેલા થોડો હળવો નાસ્તો કરી લે ને, હળવો નાસ્તો કરે ને માનવ. ભરી પેલા ઘી પી લેવાનું, પછી શીરો ખવાશે તો ખાઈ. હા, ને પછી આપણે ચર્ચા કરીએ કે આ પગમાં સર્જરી કેમ આવી ને હું થયું, બરાબર? ખોલાઈ ગયો તો તે dressing કરાવ્યું. હા, છોલાઈ ગયો તો એટલે મારે રોકાવું પડે, જતો ભાઈ ન જાય. ઈ તો તને હરખ હતો રોકાવાનો. હા. હાલો માનવ છે ને થોડોક નાસ્તો પાણી કરી લઈને પછી ચર્ચા કરીએ. ફ્રેશ તો ઝાખું દેખાય. હાલો ફ્રેન્ડ, તો શીરાનો નાસ્તો થઈ ગયો છે, એટલે કે રોંઢા થઈ ગયા છે, માનવભાઈ ફ્રેશ થઈ ગયા, થોડી એનર્જી આવી ગઈ. તો હવે માનવભાઈ બોલવા માંડો. હાલો, શું થયું પગમાં? શેની સર્જરી કરાવી? શું તકલીફ હતી? કાઈ નહીં ભાઈ, પડી ગયો તો ને છોલાઈ ગયો થોડુંક, તો ડ્રેસિંગ કરાવ્યું. ડોક્ટર કે થોડુંક ધ્યાન રાખજો બસ. મસ્તી નહીં, સિરિયસલી વાત થઈ. અત્યાર લગી મસ્તી હાલતી હતી, કાંઈ થોડા નથી જીવનમાં ને. સિરિયસ થાવ. આ જો આ બતાય, હું બતાવું? જો આ છે, આ બે ટીકડી આવી, આમાં હા, કાઈ બે ટાંકા છે, એક ઓલી બાજુ ને એક આ બાજુ. અને તકલીફમાં તો એવું છે, એ તો ક્યારેય જીવનમાં સિરિયસ થાય જ નહીં, એને તો બધું મસ્તીમાં જ જાય છે. પણ હવે અમારા મા બાપનો જીવ છે ને કે જે તારવે ચોટી જાય, પણ અત્યારે તો વાંધો નથી. અઠવાડિયું થઈ ગયું. આજ દી થયા, આજે જ ઓપરેશન હતું ને 4 વાગે, મંગળવારે હતું. હા બસ ફિક આ ટાઈમ છે. આ ટાઈમે 4 ને 4 લઈ ગયા હતા મને. ઓટી માં ગયો તો માનો, અને 6 ને 5 ઓટી માંથી બહાર નીકળ્યો હતો. તો તકલીફમાં તો એવું હતું કે 4-6 મહિનાથી એને છે ને ગોઠણમાં દુખાવો ઝીણો હતો. એમ તો કેશોદ આવ્યો ત્યારે દવા લીધી હતી, એક્સરે કરાવ્યો સિવિલમાં. હા, સિવિલમાં. પછી અહીંયા અમે દવા લીધી હતી. પછી ડોક્ટરે કીધું કે હવે ભાઈ દુખાવામાં રાહત નથી થતી ને સતત એવો ને એવો દુખાવો છે ને, એટલે એમ કે ઈ એના મતે એમ કે મને થોડો દુખાવો હતો, પણ દુખાવો આ જગ્યાએ વધારે જ થાય, પણ એ ગણકારતો નહોતો. પછી અમે એમઆરઆઈ કરાવ્યો. ડોક્ટરે કીધું કે એકવાર એમઆરઆઈ કરાવી લ્યો. પછી મને હવે અહીંયા સિવિલમાં કરાવ્યો ને એમઆરઆઈ, એસવીપી એક હે આયા અમદાવાદમાં. ત્યાં એમઆરઆઈ કઢાવ્યો. અને પછી ત્યાં ડોક્ટરે કીધું, સેલબીમાં બતાવ્યું. પછી ડોક્ટરે કીધું કે તમારે ગોઠણની નીચે ગાદી હોય ને ફાટી ગઈ, મેનિસ્કસ કહેવાય એને. મેનિસ્કસ કહેવાય, ઈ ફાટી ગયું સ્ટેજ 3 માં હતું. સ્ટેજ 1 કે 2 હોય તો ફિઝિયોથેરાપી ને દવાથી ને થઈ જાય. સ્ટેજ 3 એટલે કોઈ પણ સંજોગોમાં ઓપરેશન કરાવવું જ પડે, આજે કરો કે કાલે કરો, સર્જરી કરવી જ પડે એમાં. અને અમને છે ને 15 દિવસનો ટાઈમ આપ્યો હતો કે જેમ બને એમ વહેલું કરાવી લ્યો, કેમ કે ઉંમર નાની છે ને, તો અત્યારે રિકવરી જલ્દી થઈ જાય. અને હજી થોડોક શિયાળાનો ભાગ છે તો રૂજ વરી જાય અને તકલીફ ન થાય. નહીતર જો આમનો મત ધ્યાન નહીં દો ને હાલવાનું ને એનું જે એક્ટિવિટી ચાલુ રહે ને તો વધારે તકલીફ થાય. અને પાછું એનું મિનિસ્કસ એ રીતના ફાટ્યું હતું ને, કોઈ એમ ફિક્સ હતું નહીં. હા, કે ભાઈ આમ આડું છે, કૂપું છે, આમ વિચિત્ર રીતનું હતું બધું. અમને એમઆરઆઈ માં બધું સમજાયું હતું સાહેબે. અને તે સિવાય અમે એક જગ્યાએ સલાહ નથી લીધી. હમણાં પાછો કેશોદ આવ્યો ત્યારે જુનાગઢ 2 ડોક્ટર ને બતાવ્યું હતું ને. આમ તમે જોવ ને તો અમે 15 દિવસ મોકલી બધાને ટોટલ 15 ડોક્ટર ને વાત સલાહ લીધી. 3 દિવસમાં 15 ડોક્ટર ની સલાહ લીધી ને ફરી પછી અમે નિરાતે બેસીને નિર્ણય કર્યો કે ભાઈ આપણે સેલબી માં બતાવ્યું હતું ને, જે ડોક્ટરે સમજાવ્યું ને કીધું ને, હવે ત્યાં જ આપણે ઓપરેશન કરાવવું છે. જુનાગઢમાં એ કરાવવું નથી ને બાકી બીજે કે હવે દોડવું નથી ને હેરાન નથી થવું, કેમ કે ઓપરેશન હતું ફાઇનલ જ હતું. બધાનું એક જ કહેવાનું હતું કે જેટલું વહેલું કરાવો ને એટલો વહેલો ફાયદો. એટલે પછી નક્કી કર્યું ને 15 દિવસના એના ટાંકા હતા કે 15 દિવસે ટાંકા તૂટશે ને આરામ ને એવું બધું હતું. એટલે પછી પેલા તમે રૂમ રાખીને રહેવાનું વિચાર્યું હતું. 2 મહિના હું અહીં રોકાવ, રૂમ રાખીને મા દીકરો બે ન્યા રહેવું, કેમ કે આ ચોથા મારે માનવને રૂમ છે પીજીમાં, તો ચડવાની તકલીફ થાય. તો રૂમ ક્યાંય મળ્યો નહીં, ઘણી ટ્રાય કરી. પછી અમે સાહેબને જ વાત કરી કે હોસ્પિટલમાં બધા વાગે ત્યાં. તો સાહેબે કીધું કે એટલું બધું કઈ છે ને, એક વખત ચડવાની ને ઉતરવાની હું છૂટ આપું કે જ્યારે ઓપરેશન થઈ જાય ને હોસ્પિટલેથી રજા મળે ને ત્યારે એક વખત એના રૂમમાં શિફ્ટ થઈ જાય, પછી સીધો ટાંકા તોડાવવા આવે ને ત્યારે જ ઉતરવાનું છે. પછી તો ધીમે ધીમે એક્સરસાઇઝ ને થાય ને એમ બધું રિકવર થતું જાય, પછી વાંધો નહીં આવે. એટલે પછી અમારા જીવમાં જીવ આવ્યો ને પછી નક્કી કર્યું કે હું ગર્લ્સ પીજીમાં રહીશ અને માનવ એના પીજીમાં જ રહે, મારે આવવા જવાનું રહે. અને અહીંયા જે ગોપાલભાઈ છે એની હારે વાત કરી કે ભાઈ આ રીતના તકલીફ છે તો મારી મમ્મી અહીંયા રોકા, તમને કઈ વાંધો નહીં? તો એને કીધું કે ના કઈ વાંધો નથી, કેમ કે આખો દિવસ તો આઈપીજીમાં કોઈ છોકરા હોય નહીં, રાતના બધા નોકરી ઉપરથી ને એમ આવે એટલે કઈ ટેન્શન ન હોય. એટલે એ લોકોને આવવાનો ટાઈમ થાય ને તો હું ગર્લ્સ પીજીમાં શિફ્ટ થઈ જાઉં ને સવારે બધા જોબ ઉપર ને જાય ત્યારે હું 9-10 વાગે આવી જાઉં. હમણાં તો મોડું થઈ જાય. તો બસ માનવને તકલીફમાં આ હતું અને આની સર્જરી કરાવી હતી. પણ આમ દેખાવે એને કીધું હતું કે 1 વર્ષ હજી નહીં કરાવો તોય વાંધો નહીં આવે, આરામથી ના માલી જાહે. પણ થાય કેવું, આ ભલે ગોઠણનું ઓલું જે જોઈન્ટ હોય ને હાડકા બે અહીંથી ગોઠણ વરે, તે વરવા માટે વચ્ચે ઈ બે ઘણાય નહીં ને એટલે વચ્ચે ગાદી આપી હોય
હવે ઈ ગાદી ફાટે ને એટલે બે હાડકા હામાં ઘાય, ઈ ઘારો થતા 30 ની ઉંમરે ગોળો ફેલ થઈ જાય. ઈ ઘાઈ જાય ને તો પછી ડાયરેક્ટ ગોળ જ બદલાવવો પડે, ઢાંકણીનું ટ્રાન્સપ્લાન્ટ થાય. ઈ ના કરાવવું પડે ને એના હાટુ અત્યારે ઓપરેશન કરાવ્યું. બાકી બસ સ્ટેજ 3 હતું ને પછી કઈક લોક થઈ જાય, પગ વળેલો હોય ને તો સીધો ન થાય, સીધો હોય તો વળે નહીં. એટલે આ એવી તકલીફ તકલીફ હતી. પડે. હા 4-6 મહિનાથી આ તકલીફ હતી. જ્યારે આવે ત્યારે પગ દુખે એવું કરતો. અને કેવું કેવું પાછું દુખતું? આ એક્ઝામ ને ભણવાનું ને બધું હારે હોય એટલે બધું છે ને મેનેજ ઓપરેશન તો કરાવવું નહોતું મારે, બહુ કઈ જરૂરી લાગતું નહોતું, પણ આ તો ડોક્ટર સાહેબે બહુ રિક્વેસ્ટ કરી, સાહેબ હમણાં ધંધો મંદો હાલે, તમે કરાવી લ્યો ને તમારો કઈક થોડો ઘણો ફાયદો થાય, મારું ઘર હાલે. સારું હાલો ને, આપણે દહીં નો હગીએ. હજી સિરિયસ નથી, હજી એને મસ્તીમાં જ બધું છે. અમે જે 3-4 દિવસ એના ઓપરેશન ના જે કાઢ્યા ને હોસ્પિટલમાં જે મેં ટાઈમ કાઢ્યો ઓપરેશન થિયેટર ના હે ને છેલ્લા બેડ ઉપર હે ને હું મારા પગે હાલીને ગયો તો. એ તો બધાય જોયું, બધાય વિડિયો છે, બધું અંદર હું મારી હાથે ચડ્યો ઉપર, પછી પગે ચડ્યો ઈ મારી રીતે, પછી મને જે સ્ટ્રેચર માં લઈ આવવાની એક જ દિવસ. પછી તો ત્રીજે દિવસે માનવભાઈ ની કીડીયું ચડતી હતી, જલ્દી આ પાટો છૂટી જાય, જલ્દી મારો પગ ફ્રી થઈ જાય. અત્યારે રોજ કે છે મને 2 દિવસ થયા તો એટલું જનરલ નોર્મલ કરતા રિકવરી ફાસ્ટ છે ને રહે થઈ જાય. એટલે કે છે કે હવે મને જલ્દી હાલવાની છૂટ આપે ને તો જલ્દી હું નીચે ઉતરું, આટો મારું, હાલું, બસ વધારે કઈ નહીં. એવું બધું છે. તો આ હતી માનવની સર્જરી. આના માટે થઈને અમદાવાદ આવ્યા હતા. તમે ઘણા બધાએ બહુ બધું વિચારી લીધું હતું કે લવ મેરેજ કરી લીધા, આ થયું ઓલું થયું. કાંઈ નથી થયું, બસ આ સર્જરી હતી. મેં કીધું નિરાતે તમારી યારે વાત કરું, કેમ કે મારા માનવભાઈ થોડાક મૂડમાં આવે ને તો ચર્ચા કરવાની મજા આવે. બાકી મને અડધું યાદ રહી ને અડધું ભૂલાઈ જાય. ઓલું ડિટેલ એમાં તકલીફ એવી થઈ, જો નીંદર આવતી હોય તો પેલી પ્રાયોરિટી નીંદર. ખબર કાઢવા આવ્યા વાળા હોય તો આ ખબર કાઢી જોઈને વહી જાય. મને તો હુવા દો શાંતિથી. એટલે પછી મેં કીધું માનવ જયારે મૂડમાં આવશે ને ત્યારે બધું તમારી યારે શેર કરું. તો આવું બધું હતું. તો આની સર્જરી કરાવી ને એટલા માટે થઈને હું અમદાવાદ રોકાણી, નહીતર તો અહીંયા મને રોકાવાનું જરાય ઓલું નહોતું. પણ કઈ નહીં, આપણા સંતાન માટે થઈને બધું કરવું પડે. એકના સુખાટું થઈને એકને દુખી કરીને બેઠી, પણ કઈ નહીં. બસ 8 દી છે, 8 દી પછી એના ટાંકા તૂટી જાય, પછી ડોક્ટર હું કે હું નહીં, એ પ્રમાણે પછી મારે રોકાવાનું થાય ને હું છે ને હું નહીં, એ બધું તમને કે. બસ તો આવું બધું હતું. બસ આજે બધી વાત તમારી શેર કરી દીધી. હવે કઈ સિક્રેટ નથી, કઈ સસ્પેન્સ નથી, તો તમને ખ્યાલ આવી ગયો. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.